તો ભરૂચમાં ઉજવાતા મેઘરાજા મહોત્સવમાં બાળકોને ભેટવાની શું છે પરંપરા? કેટલા દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવે છે? તો સૂતરના દોરાનું શું છે મહત્વ? હવે તે પણ જાણીએ. કેમ થાય છે મેઘરાજાનો મનમોહક શણગાર? મેઘ ઉત્સવમાં છડી ઉત્સવનું શું છે મહત્વ? શ્રાવણી દશમના દિવસે જ કેમ થાય છે વિસર્જન? બાળકોને મેઘરાજા સાથે કેમ ભેટાડવામાં આવે છે? ઉત્સવ એક છે પણ રીત રિવાજ અનેક. પહેલા વાત બાળકો સાથે જોડાયેલી મહિમાની કરીએ તો મેઘરાજા સાથે 12 વર્ષના બાળકોને ભેટાડવાની પણ પરંપરા રહેલી છે. કહેવાય છે કે આવું કરવાથી બાળક તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે. વધુમાં આ પર્વ દરમિયાન 4 દિવસ માટે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેનો લાહવો લેવા દૂર દૂરથી લોકો અહીં પધારે છે. સમગ્ર ભોઈ સમાજ જે આ કાર્યક્રમના આયોજક હોય છે એમના પોતાના નિવાસસ્થાન પાસે અને જ્યાં મેઘરાજાની પ્રતિષ્ઠા કરી છે ત્યાં આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાજ આ કામ સાથે જોડાયેલો છે. આજની આ અન્નકૂટ આરતીમાં સેંકડો લોકો જોડાઈને આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં છડી ઉત્સવ અને મેઘરાજા ઉત્સવનો પ્રારંભ કરવા. ભરૂચમાં ચાલતા આ મહોત્સવ દરમિયાન નાના વેપારીઓને પણ આર્થિક રીતે મોટો ફાયદો થાય છે. અહીં 1500 થી વધુ સ્ટોલ લાગે છે, જેથી સ્થાનિકોને પણ રોજગારી મળે છે. આ પર્વમાં સૂતરના દોરાનું પણ ખાસ વિતરણ કરવામાં આવે છે. કહેવાય છે કે શરીરના અંગો પર બાંધવાથી પરિવારમાં સુખ શાંતિ પ્રસરે છે અને રોગ સામે રક્ષણ પણ મળે છે. વિશ્વમાં માત્ર ભરૂચમાં જ મેઘરાજાની સ્થાપના થાય છે. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર શ્રાવણ મહિનામાં મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને 7મ, 8મ, 9મ અને 10મ આમ 4 દિવસ મેઘમેળો યોજાતો હોય છે. ભરૂચની પવિત્ર નર્મદા નદી જે હોય છે તેની માટીમાંથી મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે. લોકો દર્શન કરવા ઉમટનાર છે. ખાસ વાત કરવામાં આવે તો આ ઉત્સવને દિવાળીની જેમ ઉજવવામાં આવે છે અને સૌથી વધારે મેઘ ઉત્સવમાં છડી ઉત્સવનું પણ અનેરું મહત્વ રહ્યું છે. શ્રાવણી દશમે સંધ્યાકાળે મેઘરાજા નગરચાર્યાએ નીકળે છે અને મેઘ મેળામાંથી પસાર થઈ નર્મદા નદીમાં તેનું વિસર્જન કરીને મેઘરાજાનો જે પર્વ છે તેને સંપન્ન